અમદાવાદમાં વરસાદી સાથે પાણી ભરાવાની સમસ્યા। પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા। અધિકારીઓની અણઆવડતનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। મકરબા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી ફુવારા ઉડ્યા। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। વોટર કમિટી ચેરમેનના વિસ્તારમાં જ પાણી ભરાવાની સમસ્યા। અનેક જગ્યાઓ પર વાહનો ફસાયા તેમજ વાહનો બંધ થયા। ગણતરીના નેતાઓ પોતાના વિસ્તારમાં જોવા મળ્યા। વોટર પમ્પિંગ સ્ટેશન બનાવ્યું હોવા છતાં પાણી ભરાવાની સ્થિતિ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો અણઘડ વહીવટ ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે, કારણ કે જે રીતે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, પરંતુ આ જ પમ્પિંગ સ્ટેશનનું પાણી અન્ય જગ્યા પર બહાર નીકળતું હોય, ઓવરફ્લો થતો હોય તેવી શહેરમાં અનેક જગ્યાઓ છે। મકરબાના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજ લાઇનમાંથી જે પ્રકારે ફુવારા ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો છે। અને જે પાણી વરસાદ ભલે મકરબામાં ઓછો હોય, પરંતુ તેમ છતાં અહીંયાના હાલ બેહાલ થઈ જતા હોય છે। સામાન્ય વરસાદમાં પણ સ્થિતિ ખૂબ વિકટ બની જતી હોય છે, કારણ કે અન્ય વિસ્તારના પાણી પણ આ જ વિસ્તારમાં ઠાલવવામાં આવે છે। કોઈ પણ પ્રકારે ડ્રેનેજ લાઇન કે સ્ટ્રોમ વોટર લાઇનના લેવલ જે લાઇન નાખવામાં આવે છે તેના લેવલ યોગ્ય રીતે જોવામાં આવતા નથી। તેનો આ એક ઉત્તમ નમૂનો છે। મહત્વની બાબત છે કે શહેરમાં તમામ જગ્યા પર આ જ પ્રકારની સ્થિતિ છે કે સ્ટ્રોમ વોટર લાઇન નાખી હોય કે ડ્રેનેજ લાઇન નાખી હોય, પરંતુ તેનું યોગ્ય રીતે લેવલની ચકાસણી કરવામાં આવતી નથી। પરિણામે અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ઓવરફ્લો થતું હોય છે અને વરસાદી પાણીના નિકાલની તો કોઈ વ્યવસ્થા જ રહેતી નથી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9। અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ। વોરાના રોઝા 4 રસ્તા પર પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવરમાં મુશ્કેલી પડી। અમદાવાદમાં ગઈકાલથી વરસી રહેલા અવિરત વરસાદથી અમદાવાદ શહેરની પરિસ્થિતિ ડામાડોલ થઈ છે। આપ જુઓ અત્યારે કે જે પાણી છે, પાણી ભરાવાને કારણે વાહનોને ભારે મુશ્કેલી પડી રહી છે। જો કે સારી બાબત અહીંયા એ છે કે ટ્રાફિક પોલીસના જવાનો જે છે એ અહીંયા ઉપસ્થિત છે અને ટ્રાફિકનું નિયમન કરાવી રહ્યા છે। સાથે જ સાથે સૌથી મોટી વાત અહીંયા એ છે કે એમ્બ્યુલન્સ જે અહીંયાથી પસાર થઈ રહી છે, એમ્બ્યુલન્સીસને ભારે તકલીફ પડી રહી છે, ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ પ્રકારના પાણી ભરાયા હોય તો એમાં ટ્રાફિક સ્લો પણ થઈ જાય છે, એટલે ઇમરજન્સીમાં ક્યાંય પહોંચવું હોય ત્યારે એ પણ મોટો પડકાર થઈ જાય છે। આ 4 રસ્તા જે વોરાના રોજાના 4 રસ્તા છે, ત્યાં ચારે તરફ તમે જોશો તો પાણી જ પાણી છે। આ તરફથી આવતા વાહનો પણ તમે જોઈ રહ્યા છો કે એમાં પણ પાણી છે અને વાહનો બંધ પડી જવાની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે। અને અહીંયાથી આપ જોશો તો રખિયાલ તરફ જવાનો આ રસ્તો છે અને ત્યાં પણ આ વચ્ચે જે ઓટો રિક્ષા છે બંધ પડી છે અને વાહનોને દોરવાની પરિસ્થિતિ સામે આવે છે। આપ ઓટો રિક્ષા સામેથી લઈને આવતા લોકો જે રિક્ષા ચાલક છે એમને પણ જોઈ શકો છો। ત્યારે આ પરિસ્થિતિ આ વિસ્તારની છે, અહીંયાથી પણ વાહનોને દોરીને આવવું પડે એવી પ્રકારની સ્થિતિ છે। આ વોરાના રોજા તરફ જવાનો માર્ગ છે, જ્યાંથી કોઈને બહાર આવવું હોય કે જવું હોય તો વાહનો અંદર જતા નથી, ફક્ત અને ફક્ત લોકોને બહાર ચાલીને આવવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। એટલે ઇમરજન્સીમાં લોકો જે છે બહાર આવી રહ્યા છે। આ કોર્પોરેશનની ટીમ પણ અહીંયા આપણને દેખાઈ રહી છે કે જે પાણીના નિકાલ માટે અહીંયા તૈનાત છે। મહત્વની બાબત અહીંયા એ છે કે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ આ વખતે એલર્ટ છે, પરંતુ વરસાદ એટલો બધો નથી અને એ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં સર્જાઈ છે, ત્યારે અહીંયા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી। એ સૌથી મોટી બાબત અહીંયા સામે આવી રહી છે। અને કોર્પોરેશનની જે ટીમ છે એ કોર્પોરેશનની ટીમ આટલા વર્ષોથી અહીંયા પાણી ભરાતું હોવા છતાંય જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરી શકતી હોય તો કોર્પોરેશનનો આટલા વર્ષનો સત્તાનો કે અધિકારીઓનો અનુભવ, સત્તાધીશોનો કે અધિકારીઓનો જે અનુભવ છે એ કોઈ કામનો ન કહેવાય। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવ્યા પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો એ ખરેખર ચિંતાજનક બાબત છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।